નમસ્કાર, હું ભગવંત કુલકર્ણી. હિન્દુ રાષ્ટ્ર હિન્દુ ટાઈમ્સ ચેનલમાં તમારા બધાનું બહુ સ્વાગત છે. આજનો આપણો જે વિષય છે એ હિન્દુ મંદિર અને એનું વ્યવસ્થાપન, એના ઉપર આપણો આજનો વિષય છે. અને આ વિષયમાં આપણે હવે તમે જુઓ કે આપણા જે મંદિરો છે, તો જે મંદિર પ્રાઇવેટ ટ્રસ્ટ ચલાવે છે કે કાં તો વર્ષોથી એક નિયમથી ચાલે છે, જેમાં પ્રાઇવેટ લોકો છે એટલે સ્થાનિક જે સેવેકરી છે એટલે પૂજારી છે, એના માળી છે, સફાઈ કામગાર છે, એમના તરફથી જે ચાલે છે પરંપરાની જેમ, એટલે 1947ના પહેલાં જેમ ચાલતું હતું એવા જે ચાલે છે એ હજી સારા ચાલે છે. પણ જે મંદિરો શાસન દરબારે ચાલે છે, શાસન દરબારથી ચાલે છે, એટલે આપણા ગુજરાતમાં કહીએ તો દ્વારકા, સોમનાથ, પછી આ જે બધા મંદિરો છે એ મંદિર ઉપર ગવર્મેન્ટનું એ છે. હવે ગુજરાતમાં તો ઠીક છે, સારું ચાલે છે બનતા સુધી, પણ તમે બાકી જગ્યાએ જુઓ તો આ મંદિરોમાં ઘણો ભ્રષ્ટાચાર થાય છે, જેના ઉપર આ શાસનના માણસો બેસે છે. હવે એ શાસન તરફથી કોણ કોણ છે એના ઉપર, તો કઈક જગ્યાએ તો પેલા પ્રદેશનો મુખ્યમંત્રી હોય છે, તો ક્યાંક ગવર્નર હોય છે, તો ક્યાંક હાઈકોર્ટનો જજ હોય છે, તો ક્યાંક ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જજ હોય છે, તો ક્યાંક તમારો કલેક્ટર હોય છે, કાં તો તમારો તહસીલદાર હોય છે. આવા બધા લોકો ત્યાં આગળ એ હોય છે. પણ હવે એમાં એ માણસને જો ધર્મમાં રસ નથી તો એ એટલું જોતો પણ નથી, કાં તો એનામાંથી એનો ફાયદો શું છે નહીં છે. એક તો એના કામમાં આટલો સંડવાયેલો હોય છે કે એમાં એને એના તરફ ધ્યાન આપવામાં પણ એને ટાઈમ મળતો નથી. પણ તો પણ એ ફરજિયાતના લીધે એ ત્યાં આગળ અધ્યક્ષ હોય છે. અને એ પરંપરામાં પછી એની પાસે જ્યારે જાય છે પરંપરાનું કંઈ પણ, તો એ કાયદાના હિસાબે જુએ છે. પછી આટલો ખર્ચો સારો છે કે એમ છે, કે પછી આ કાપો, પેલું કરો, આ નહીં કરો, એ કરો, એવું બધું એનું ચાલે છે. મહારાષ્ટ્રમાં તો આવી ઘણી જગ્યાઓ છે. અને એ બધી જગ્યાઓમાં શું ચાલે છે તમને હવે આપણે આજના એમાં જોઈએ છીએ. હવે જો તામિલનાડુ નહીં, આપણે આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજીનું મંદિર છે. એ તિરુપતિ બાલાજીના મંદિરનો જે અધ્યક્ષ છે એ આંધ્રપ્રદેશનો જે મુખ્યમંત્રી હોય છે એ એનો અધ્યક્ષ હોય છે. હવે આ અધ્યક્ષ હમણાં ચંદ્રબાબુ નાયડુના પહેલાં ત્યાં જગનમોહન રેડ્ડી એ એના અધ્યક્ષ હતા, એ ક્રિશ્ચન હતા. હવે આ જગનમોહન રેડ્ડીએ શું કર્યું, આ જગનમોહન રેડ્ડીએ એના લાડવામાં જે આપણે ચોખ્ખું ઘી વાપરીએ છીએ, એ ચોખ્ખા ઘી કરતાં ગાયના ચરબીનું વાપર કરવાનો એને એ કરેલો. અને એ જ્યારે પકડાઈ ગયા ત્યારે બહુ ઉહાપોહ થયેલો. વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, હિન્દુત્વવાદી સંગઠનોએ એને જબરદસ્ત વિરોધ કર્યો. એના માટે એ હરી પણ ગયો. હવે એ કોઈ દાડે પાછો મુખ્યમંત્રી નહીં બને એ એક વાત છે. બીજું, આ જગનમોહન રેડ્ડીએ આ જે તિરુપતિ દેવસ્થાન છે એ દેવસ્થાનની જે અનેક જગ્યાઓ છે એ ક્રિશ્ચન ચર્ચને કેવી રીતના અપાય એને જોયું. અને એક તમે જુઓ તો આપણા 82-83% આપણા હિન્દુ છે આજે આપણા દેશમાં. એટલે બહુસંખ્ય હિન્દુ છે, પણ આપણું હિન્દુ રાષ્ટ્ર નથી. અને એટલા તો એમાં શું થાય છે, તો પણ આપણા મંદિર ઉપર હુમલો થાય છે. હવે આ શાસનના મંદિર છે. હવે તમે અક્ષરધામ મંદિર જુઓ, એ પ્રાઇવેટ છે, કેટલું સ્વચ્છ અને સારું રાખે છે એ લોકો. એમના કરતાંથી આ ગવર્મેન્ટને પૈસા વધારે મળે એ છે, પણ તો પણ કેટલું સ્વચ્છ અને સારું રાખે છે એ લોકો બધું. તો આ લોકોને કેમ નથી રાખતા આવડતું? પછી આપણા જ આ મંદિરો ઉપર આ ટેરરિસ્ટનો હુમલો થાય છે. મુસલમાન ઇસ્લામિક ટેરરિસ્ટ આપણા એના ઉપર હુમલો કરે છે. જો તમે કોઈ દાડે મસ્જિદ ઉપર હુમલો થયેલો જોયો છે?
કોઈ દાડે કોઈ ચર્ચ ઉપર હુમલો થયો જોયો છો તમે? પણ આપણા મંદિરો ઉપર હુમલો થાય છે ને આપણા હિન્દુ જ જે રાજ્ય કરે છે, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય. હવે નરેન્દ્રભાઈના જમાનામાં હુમલાઓ ઓછા થયા છે, પણ કોંગ્રેસના ટાઈમમાં હુમલાઓ કેટલાક થયા છે, કેટલાક હુમલા થયા છે. તો એની સુરક્ષા માટે કોણ જવાબદાર છે? અને આ વ્યવસ્થાપન. અને જો કોઈ મેં જેમ તમને કીધું કે ભાઈ આ જે હિન્દુના મંદિરોના જે ભ્રષ્ટાચાર થાય છે, તો એનું વ્યવસ્થાપન, સુરક્ષા એ વ્યવસ્થાપનના લીધે પણ છે ને સુરક્ષા આ ગવર્મેન્ટના લીધે પણ છે. હવે જો ગવર્મેન્ટ, તમે શાસન જો તમે જુઓ તો શાસન કોઈ ચર્ચ ચલાવતું નથી, શાસન કોઈ મસ્જિદ ચલાવતું નથી, પણ આ બધા આપણા મંદિરોમાંથી પૈસા લઈને આ મદરસાઓના મુલ્લાઓને આ પગાર આપે છે. આ ચર્ચની જે એ છે માલકી હક્ક છે એ કોનો છે? એ પેલો વેટિકનમાં બેસેલો પેલા પોપ ભાઈ છે એમનો છે. આ ક્રિશ્ચિયન ક્યાંથી આવ્યા? આ હમણાં તમારા અંગ્રેજ કાં તો પેલા પોર્ટુગીઝ એ આવ્યા એના પછી અને આ જમીનો કોની છે બધી, જે આ ચર્ચને ને વક્ફ બોર્ડને આપી છે? આ બધી હિન્દુઓની જમીન છે. આ બધી હિન્દુઓની જમીન છે. 1927માં આ કેથોલિક ક્રિશ્ચિયન ચર્ચનો કાયદો આવ્યો છે, અને આ કેથોલિક ક્રિશ્ચિયન ચર્ચનો જે કાયદો આવ્યો છે એ કાયદાના લીધે આ ચર્ચ પાસે આટલી જમીન છે. હવે જો સૌથી મોટો હિન્દુસ્તાનમાં કોઈ જમીનદાર હશે તો કોણ છે? તો પહેલાં ડિફેન્સ છે, એટલે સુરક્ષાકર્મી છે, ને બીજું રેલવે છે. અને એના પછી જો સૌથી મોટા જમીનદાર કોણ છે? તો કેથોલિક ક્રિશ્ચિયન ચર્ચ ને આ વક્ફ બોર્ડવાળા છે. વક્ફ બોર્ડની જમીન કોની છે? આ મોગલો બધા બહારથી આવ્યા છે, એ લોકો બધા એ આપણી જ જમીન લઈને એ લોકોએ આપી છે. અને વક્ફ શું કરે છે જમીનનું? અંબાણીને વેચી નાખી છે જમીન. અંબાણીનું એન્ટિલિયા વક્ફ બોર્ડના જમીન ઉપર છે. આ વક્ફ બોર્ડના જે આગેવાનો છે એમને પૈસા લઈને એ કરો. હવે ઠીક છે, અંબાણીને આપી છે, આપણાને કંઈ વાંધો નથી, આપણો જ માણસ છે. મેં તો કહું છું અંબાણીએ આ બધી જમીનો લઈ લેવી જોઈએ ને ગૌશાળા માટે આપવી જોઈએ. તો આપણા મંદિરોની સુરક્ષા ને એનું વ્યવસ્થાપન જો છે એ આપણી પાસે જ આવવું જોઈએ. હવે તમને કહું કે કઈક જગ્યાએ હિન્દુઓની જગ્યા ઉપર જે મંદિર છે એમાં મુસલમાન ટ્રસ્ટી પણ છે, જૈન ટ્રસ્ટી પણ છે. કોઈ દેરાસર ઉપર તમે કોઈ હિન્દુ ટ્રસ્ટી જોયો છે કોઈ દાડે? કોઈ મસ્જિદના ટ્રસ્ટ ઉપર કોઈ હિન્દુ ટ્રસ્ટ જોયો છે? કોઈ જૈન ટ્રસ્ટ જોયો છે? ટ્રસ્ટી જોયો છે તમે? તો આની લીધે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. બીજું, હું મહારાષ્ટ્રનું કહું છું, મને ખબર છે એટલા માટે. મહારાષ્ટ્રમાં તમે લાઇટના જે દર છે, એટલે ઇલેક્ટ્રિસિટીના જે દર છે એ ₹7.60 મંદિરો માટે છે ને ₹1.80 ચર્ચ માટે ને આ બધી મસ્જિદો માટે છે. આમ કેમ? પછી જે મંદિરોને જમીન આપી છે એ જમીન પણ કાઢી લેવાની આ લોકો વાતો કરે છે. તો વક્ફ બોર્ડની જમીન લો ને, કે પેલા ચર્ચની જમીન લો ને, એ આપણી જ જમીન છે. મંદિરોની જમીન મંદિરો પાસે રાખો તમે. તો મંદિરોની જે બધી સેવા છે એ પરંપરાગત જેવું આવ્યું છે એના પ્રમાણે જ હોવી જોઈએ. ને આ જે બધી મેં તમને કીધું કે ભાઈ બીજો કોઈ આજે શાસનના જે માણસો આવે છે, કલેક્ટર, જજ ને એવા બધા મુખ્યમંત્રી વગેરે, તો એ જે આવે છે એ તો ઠીક છે જો એ બીજા ધર્મના હોય તો, પણ કોઈ અંધશ્રદ્ધાવાળો આવે ને તો એ 12 વગાડી નાખે છે. એટલા નાલાયક હોય છે એ, આપણા જ લોકો હોય છે. એટલે આજે આટલું જ. ધન્યવાદ.